અમેરિકામાં રહેતા લાખો ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે આજે એક અત્યંત મહત્વના અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જો તમારા કોઈ સગા મિત્ર અથવા ઓળખીતા અમેરિકામાં ઇમિગ્રેશન કેસનો સામનો કરી રહ્યા હોય, અસલાયમ અરજી કરી હોય અથવા કોર્ટમાં તેમની સુનાવણી ચાલી રહી હોય તો આ સમાચાર તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ટ્રમ્પ સરકાર હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે અત્યાર સુધીની સૌથી આક્રમક કાર્યવાહી કરી રહી છે અને તેનું સૌથી મોટું હથિયાર બની રહ્યા છે ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડર, એટલે કે વ્યક્તિ કોર્ટમાં હાજર ન રહે તો તેની ગેરહાજરીમાં જ અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર જાહેર કરી દેવાની પ્રક્રિયા। છેલ્લા કેટલાક મહિનાઓમાં આ પ્રકારના ઓર્ડરની સંખ્યામાં ઐતિહાસિક વધારો નોંધાયો છે અને ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું છે કે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં આ સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે। મળતી માહિતી મુજબ ટ્રમ્પ પ્રશાસને ઇમિગ્રેશન કોર્ટોની કામગીરીમાં મોટો ફેરફાર શરૂ કર્યો છે। અગાઉ ઘણા કેસોમાં માસ્ટર હિયરિંગની તારીખો મહિનાઓ કે વર્ષો પછી મળતી હતી, પરંતુ હવે હજારો કેસોની તારીખો અચાનક આગળ લાવવામાં આવી રહી છે। ઘણા ઇમિગ્રન્ટ્સને ટૂંકી નોટિસ પર કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે। પરિણામે અનેક લોકો સમયસર માહિતી મેળવી શકતા નથી। કેટલાક લોકોનું સરનામું બદલાયેલું હોય છે, કેટલાક પાસે વકીલની યોગ્ય વ્યવસ્થા નથી હોતી અને કેટલાક અન્ય કારણોસર કોર્ટ સુધી પહોંચી શકતા નથી। પરંતુ હવે કોર્ટ આવી ગેરહાજરીને ગંભીરતાથી લઈ રહી છે અને અગાઉની જેમ લાંબી મુદત કે બીજી તક આપવાના બદલે સીધો જ ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડર જાહેર કરી રહી છે। એટલે કે વ્યક્તિ કોર્ટમાં હાજર ન હોય તો તેની ગેરહાજરીમાં જ અંતિમ ડિપોર્ટેશનનો નિર્ણય થઈ જાય છે। આંકડાઓ પણ ખૂબ જ ચોંકાવનારા છે। બાઇડન સરકારના છેલ્લા વર્ષ દરમિયાન પણ આવા ઓર્ડરમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ ટ્રમ્પ સરકાર સત્તામાં આવ્યા બાદ આ ગ્રાફ વધુ ઝડપથી ઉપર ગયો છે। વર્ષ 2025ના અંત તરફ થોડો ઘટાડો નોંધાયો હતો, પરંતુ વર્ષ 2026ના માર્ચ મહિનાથી ફરી એકવાર આ પ્રક્રિયાએ જોર પકડ્યું છે। માત્ર વર્ષ 2026ના શરૂઆતના 5 મહિનામાં જ અંદાજે 1.5 લાખ જેટલા લોકો સામે ગેરહાજરીના આધારે રિમૂવલ ઓર્ડર જાહેર થઈ ચૂક્યા હોવાનું જણાવવામાં આવે છે। જો આ જ ગતિ ચાલુ રહે તો વર્ષ પૂર્ણ થતા સુધીમાં 3 લાખથી વધુ લોકો સામે આવા ઓર્ડર જાહેર થઈ શકે છે અને અસલાયમ અરજીઓ નકારવામાં આવેલા કેસો સહિત કુલ 5 લાખથી વધુ લોકોને અંતિમ રિમૂવલ ઓર્ડર મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઇમિગ્રેશન કોર્ટોમાં હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પણ અસામાન્ય છે। ઘણા શહેરોમાં હવે મેગા માસ્ટર હિયરિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એટલે કે એક જ સમયે 100 કે 125 જેટલા લોકોને કોર્ટમાં બોલાવવામાં આવે છે અને ખૂબ ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે। ઇમિગ્રેશન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કેટલીક કોર્ટોમાં રોજના સરેરાશ 100 કરતાં વધુ ડિપોર્ટેશન ઓર્ડર બહાર પડી રહ્યા છે। સેન ફ્રાન્સિસ્કોમાં તો માત્ર એક જ સપ્તાહ દરમિયાન આશરે 800 લોકો સામે અંતિમ રિમૂવલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા। આ દર્શાવે છે કે સરકાર હવે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસોને ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહી છે। સૌથી મોટો ફેરફાર માસ્ટર હિયરિંગની પ્રક્રિયામાં થયો છે। અગાઉ જ્યારે કોઈ વ્યક્તિ પ્રથમ વખત ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થતો ત્યારે સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવતા, જેમ કે તમારું સરનામું બદલાયું છે કે નહીં, તમને અસલાયમ શા માટે જોઈએ છે, શું તમે વકીલ રાખવા માંગો છો અને તૈયારી માટે કેટલો સમય જોઈએ છે। ત્યારબાદ જજ આગામી સુનાવણીની તારીખ આપતા અને તે તારીખ ઘણીવાર 6 મહિનાથી લઈને 2 વર્ષ પછીની હોતી। આ દરમિયાન અરજદારને અમેરિકામાં રહેવાની છૂટ મળતી હતી અને પોતાના કેસની તૈયારી કરવાનો સમય પણ મળતો હતો, પરંતુ હવે આ સમગ્ર પ્રક્રિયા બદલાઈ ગઈ છે। ઘણા કેસોમાં સમય આપવાના બદલે ઝડપથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને ગેરહાજરી હોય તો સીધો જ રિમૂવલ ઓર્ડર જાહેર થઈ રહ્યો છે। આ નીતિ પાછળ ટ્રમ્પ સરકારની સ્પષ્ટ વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે। વર્ષોથી લાખો ઇમિગ્રેશન કેસ કોર્ટોમાં પેન્ડિંગ રહ્યા છે। સરકારનું કહેવું છે કે જો ગેરહાજર રહેનારા લોકો સામે ઝડપથી રિમૂવલ ઓર્ડર જાહેર કરવામાં આવે તો કેસોની સંખ્યા ઘટશે અને ઇમિગ્રેશન સિસ્ટમ પરનો બોજ ઓછો થશે। બીજી તરફ માનવાધિકાર કાર્યકરો અને ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે ઘણા લોકોને પૂરતી નોટિસ મળતી નથી
અથવા યોગ્ય કાનૂની મદદ વગર તેઓ કોર્ટમાં પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં ગેરહાજરીના આધારે સીધો અંતિમ નિર્ણય આપવો ઘણા લોકો માટે ગંભીર પરિણામો લાવી શકે છે. રિમૂવલ ઓર્ડર જાહેર થયા પછીની સ્થિતિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો આવા ઓર્ડર મળ્યા પછી પણ અમેરિકા છોડતા નથી અને વર્ષો સુધી ત્યાં જ રહેતા હોય છે. પરંતુ હવે સરકાર માટે આવા લોકોને શોધીને ડિપોર્ટ કરવાનું કામ ઘણું સરળ બની શકે છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને ડિપોર્ટ કરતા પહેલા લાંબી કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ જો તેની સામે પહેલેથી જ અંતિમ રિમૂવલ ઓર્ડર જાહેર થઈ ગયો હોય તો ભવિષ્યમાં ગમે ત્યારે તેની ધરપકડ કરીને તેને ફરીથી લાંબી કોર્ટ કાર્યવાહી વિના દેશ નિકાલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. એટલે સરકાર હાલમાં વધુમાં વધુ લોકો સામે અંતિમ ઓર્ડર મેળવવા પર ભાર મૂકી રહી હોવાનું નિષ્ણાંતો માને છે. આ દરમિયાન આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ વધુ કડક બની રહી છે. દરરોજ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવે છે. વિવિધ વિસ્તારોમાં દરોડા, કાર્યસ્થળોની તપાસ અને ટ્રાફિક સ્ટોપ જેવી કાર્યવાહી વધારવામાં આવી છે. અનેક રાજ્યોમાં વાહનો રોકીને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા લોકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે. એવી માહિતી પણ સામે આવી રહી છે કે જે લોકો ડિપોર્ટેશન સંબંધિત દસ્તાવેજો પર સહી કરતા નથી તેઓને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ કારણે ઘણા ઇમિગ્રન્ટ્સમાં ચિંતા વધી છે. તાજેતરમાં હ્યુસ્ટનમાં બનેલી એક ઘટનાએ પણ ચર્ચા જગાવી છે. એક કાર્યવાહી દરમિયાન આઈસ એજન્ટ અને મેક્સિકન મૂળના વ્યક્તિ વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને ગોળીબારની ઘટના સામે આવી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે, પરંતુ તેનાથી સ્પષ્ટ થાય છે કે મેદાનમાં કાર્યવાહી વધુ આક્રમક બની રહી છે અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ પણ ઊભી થઈ રહી છે. જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા અમેરિકામાં ઇમિગ્રેશન કેસનો સામનો કરી રહ્યા હો તો સૌથી મહત્વની બાબત એ છે કે કોર્ટ તરફથી આવતી દરેક નોટિસ પર સતત નજર રાખો. સરનામું બદલાયું હોય તો તરત જ તેની જાણ સંબંધિત સત્તાવાળાઓને કરો. કોઈ પણ સુનાવણીની તારીખ ચૂકી ન જવી જોઈએ, કારણ કે હવે ગેરહાજરીના ગંભીર પરિણામો આવી શકે છે. યોગ્ય ઇમિગ્રેશન વકીલનો સંપર્ક જાળવવો, તમામ દસ્તાવેજો સમયસર તૈયાર રાખવા અને કોર્ટના દરેક આદેશનું પાલન કરવું પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે. આગામી મહિનાઓમાં ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓ વધુ કડક બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોર્ટોમાં ઝડપથી કેસો પૂર્ણ કરવાના પ્રયાસો, ઇન એબ્સેન્ટિયા રિમૂવલ ઓર્ડરમાં વધારો અને આઈસની મેદાની કાર્યવાહી, આ ત્રણેય બાબતો દર્શાવે છે કે અમેરિકાની ઇમિગ્રેશન અમલવારી હવે નવા તબક્કામાં પ્રવેશી રહી છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી માટે પોતાના કાનૂની સ્ટેટસ અંગે સંપૂર્ણ સજાગ રહેવું, કોઈ પણ કોર્ટ નોટિસને અવગણવી નહીં અને સમયસર કાનૂની માર્ગદર્શન મેળવવું અત્યંત જરૂરી બની ગયું છે. હાલની પરિસ્થિતિમાં એક નાની બેદરકારી પણ ભવિષ્યમાં ખૂબ મોટું નુકસાન કરાવી શકે છે.